નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની કથામાં આજની વાર્તા છે લખપતિની 4 છોકરીઓ. એક ગામમાં નદી કિનારે થોડે દૂર પીપળાનું ઝાડ હતું. આ ઝાડ ઉપર 4 ચકલીઓ રહેતી હતી. અધિક માસમાં ભાવિક સ્ત્રી પુરુષો નદીમાં સ્નાન કરવા આવે તે બધા આ ઝાડ નીચે બેઠેલા બ્રાહ્મણો પાસે આવે અને પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સાંભળે. 4 ચકલીઓ પણ પુરુષોત્તમ ભગવાનનો મહિમા સાંભળતી હતી. તેમને પણ ધર્મભાવ જાગ્યો હતો. એક દિવસ ઝાડ નીચે બેઠેલા કથાકાર બ્રાહ્મણે પુરુષોત્તમ વ્રતની કથામાં કહેવા માંડ્યું કે હે ભાવિકો, આ અધિક માસમાં સ્નાન, ધ્યાન અને દાનની માફક ઉપવાસનો પણ અધિક મહિમા છે. ઉપવાસ સાથે વ્રત કરનારને રાજા જેવા વૈભવ પ્રાપ્ત થાય છે. ઉપવાસથી પાપો કપાય છે ને પુણ્યનો સંગ્રહ થાય છે. જો ઉપવાસ ન થઈ શકે તો ધારણા પારણા કરવાથી ધનવંત જેવું સુખ સાંપડે છે. આવી રીતે એકટાણું કરે તેને ખાધે પીધે વાંધો આવતો નથી. પરંતુ જે વ્રત કરે છતાં મોઢું છૂટું રાખે, એટલે કે મરજી પડે ત્યારે ઈચ્છા થાય તે ખાય, તે વ્રતના ફળનો અધિકારી બનતો નથી. તેની નિર્ધનતા ટળતી નથી. જે મનુષ્યો કોઈપણ પ્રકારના નિયમ વિના કાર્ય કરે છે તેને કાર્યમાં સફળતા મળતી નથી. 4 ચકલીઓને કથાકારે કહેલી બાબતોનું પારખું કરવાનો વિચાર થયો. એક ચકલીએ ઉપવાસનો નિયમ લીધો. તેનાથી નાની ચકલીએ ધારણા પારણાનો સંકલ્પ કર્યો. તેનાથી નાની ચકલીએ એકટાણું કરવાનો નિયમ લીધો અને સૌથી નાની ચકલીએ મોઢું છૂટું રાખ્યું. કોઈ જાતનો નિયમ નહીં, ઈચ્છા હોય ત્યારે ચાણી શકે. 4 ચકલીએ પુરુષોત્તમ માસમાં આ નિયમ લીધા ને દરેક પોતાના નિયમ પ્રમાણે વર્તવા લાગી. 4 ચકલીએ પુરુષોત્તમ માસમાં પોતપોતાની રીતે વ્રત કર્યું. તેના ફળ સ્વરૂપે તે 4ને મનુષ્ય અવતાર મળ્યો. 4 ચકલીઓ મર્યા પછી એક લખપતિ ધનિકને ત્યાં વારા ફરતી કન્યા સ્વરૂપે અવતરી. વણિકની પત્નીને સૌપ્રથમ પુત્ર સાંપડ્યો. તે પછી આ 4 પુત્રીઓ જન્મી હતી. લખપતિને ત્યાં 5 સંતાનો સુખ વૈભવથી ઉછરવા લાગ્યા. જોત જોતામાં 5 સંતાનો મોટા થઈ ગયા. 4 છોકરીઓ અધિક રૂપાળી હતી, એક સરખી ગુણવાન, પરંતુ 4ને પોતપોતાના કર્મ પ્રમાણે સાસરું મળ્યું હતું. મોટી પુત્રી કે જેણે આગલા ભાવમાં ચકલીના અવતારમાં પુરુષોત્તમ માસમાં ઉપવાસ કર્યા હતા તેના લગ્ન રાજાના કુંવર સાથે થયા. તેનાથી નાની પુત્રી કે જેણે આગલા ભાવમાં ચકલીના અવતારમાં ધારણા પારણા કર્યા હતા તેના લગ્ન નગર શેઠના દીકરા સાથે થયા. તેનાથી મધ્યમ વર્ગના વણિકના પુત્ર સાથે થયા. અને સૌથી નાની પુત્રી જે આગલા ભાવમાં ચકલીના અવતારમાં મોઢું છૂટું રાખ્યું હતું, તેને કોઈ જાતનો નિયમ રાખ્યો ન હતો, તેના લગ્ન એક ગરીબના ઘરમાં થયા. 4ને આગલા ભાવના કર્મના હિસાબે આ ભાવમાં સાસરું મળ્યું હતું. 4 પુત્રીઓ પરણીને સાસરે રહેતી, પરંતુ લખપતિ શેઠનો પુત્ર જે 4 છોકરીઓથી સૌથી મોટો હતો તે હજુ પરણ્યો જ નહોતો. જ્યારે તેને મનપસંદ છોકરી મળી આવી ત્યારે તેના શુભ લગ્ન નિર્ધાર્યા. લખપતિએ પોતાની પરણાવેલી 4 છોકરીઓના સાસરે પુત્રના લગ્નની કંકોત્રીઓ પાઠવી અને છોકરીઓને તાબડતોબ લગ્નમાં મહાલવા આવવા માટે લખ્યું. પરંતુ 4 છોકરીઓ એકસાથે ન ગઈ. જે સૌથી મોટી હતી તે કંકોત્રી મળ્યાના 1 દિવસ બાદ ગઈ. તેનાથી નાની 2 દિવસ બાદ ગઈ. તેનાથી નાની 3 દિવસ બાદ ગઈ. પરંતુ જે સૌથી નાની છોકરી હતી તે તો કંકોત્રી મળી તે સાથે જ સાસરેથી પિયરમાં પહોંચી ગઈ. લખપતિના એકના એક પુત્રના લગ્ન ખૂબ જ જાઓ જલાલીથી થયા. 4 બહેનોએ લગ્નનો લાવો ખૂબ માણ્યો. ખૂબ ગીતો ગાયા ને મિષ્ટાન ઝાપટ્યા. લગ્ન પતી ગયા પછી ચોથા દિવસે 4 છોકરીઓ પોતપોતાના સાસરે જવા તૈયાર થઈ ત્યારે તેના પિતા લખપતિ શેઠે દરેક છોકરીને કંઈક આપવા વિચાર્યું અને કોને કોને શું શું આપવું તે નક્કી કરી તે મુજબ આપવા માંડ્યું. સૌથી મોટી છોકરીને 20 તોલા સોનાના ઘરેણાં, બંગડી, કંઠી, વીંટી, એરિંગ વગેરે આપ્યા. તેનાથી નાની છોકરીને 15 તોલા સોનાના દાગીના, બંગડીઓ અને હાર આપ્યા. તેનાથી નાની છોકરીને 10 તોલા સોનાની લગડી આપી.
અને સૌથી નાની છોકરીને સોનું રૂપું નહીં પણ માત્ર કપડાની જોડ અને 2 ગુણ ચોખા આપ્યા. ત્રણેય બહેનો પિતાની ભેદભાવવાળી નીતિ જોઈ અને આશ્ચર્યમાં પડી ગઈ. પરંતુ સૌથી મોટી હતી તે જ્ઞાની હતી. તેને આમ થવાનું કારણ સમજાઈ ગયું હતું. તેથી તેની ત્રણેય નાની બહેનોને કહ્યું, બહેનો, આપણે દરેકને પૂર્વજન્મની કરણી પ્રમાણે ફળ મળ્યું છે. આગલા ભાવમાં આપણે ચકલીના અવતારે 4 બહેનો હતી. તેમાં નાની બહેન જેને અત્યારે પિતાએ સોનું રૂપું આપ્યું નહીં, તેણે આગલા ભાવમાં વ્રતના નિયમો પાડ્યા જ નહોતા. વ્રત ટાણે ખૂબ જ ખાધું હતું. તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર નારાજ થયા. બહેન, ગયા ભાવની ભૂલ આ ભાવમાં સુધારી લે. તું અધિક માસમાં ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરીશ તો પુરુષોત્તમ ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તારી ગરીબાઈ ટળશે. નાની બહેને હવે અધિક માસમાં શુદ્ધ ભાવે પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું અને પુરુષોત્તમ પ્રભુનું રટણ પણ કરવા માંડ્યું. વ્રતમાં તે 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ એકટાણું કરતી. આથી પુરુષોત્તમ ભગવાન તેને પ્રસન્ન થયા ને તેની નિર્ધનતા ટળી. અધિક માસમાં જે ભાવિક ભક્તો સ્નાન, ધ્યાન અને દાન સાથે શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરે છે, તેની શ્રદ્ધા, ભક્તિ અને નિયમ પાલન મુજબ પુરુષોત્તમ ભગવાનની કૃપા પામે છે. જય પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિતાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે. જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ, પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.